वापी के पास देगाम में मनोविकास चैरिटेबल ट्रस्ट ने मूकबधिर युवक के माता पिता बनकर करवाई शादी। वापी के नजदीक देगाम स्थित मनोविकास चैरिटेबल ट्रस्ट, जो वर्ष 1997 से मूकबधिर और दिव्यांग बच्चों को निःशुल्क शिक्षा और स्किल डेवलपमेंट के माध्यम से आत्मनिर्भर बना रहा है, वहां 1 जून 2025 को एक हर्षोल्लास भरा शुभ अवसर देखने को मिला। इसी संस्था में पले बड़े मूकबधिर युवक राधे शिव का विवाह मूकबधिर युवती अंबा के साथ संपन्न हुआ। इस संस्था में 120 से अधिक बच्चों को निःशुल्क शिक्षा, आवास और रोजगार के लिए तैयार किया जाता है। ट्रस्ट द्वारा 15 वर्ष पहले पुलिस के माध्यम से सौंपे गए अनाथ राधे शिव को माता पिता जैसा स्नेह, शिक्षा और कौशल विकास देकर सशक्त बनाया गया। आज उसी राधे शिव का विवाह धगड़माल गांव के मोहन भाई कल्याण भाई पटेल और रमीला बेन मोहन भाई पटेल की पुत्री अंबा बेन के साथ विधिवत संपन्न हुआ। ट्रस्टियों डॉक्टर मोहन देव और डॉक्टर चिंतन पटेल ने बताया कि यह ट्रस्ट सिर्फ शिक्षा ही नहीं, बल्कि जीवन भर साथ निभाने वाले रिश्ते भी जोड़ता है। ट्रस्टी ज्योतिबेन अशोक कुमार शाह ने कहा कि राधे शिव के माता पिता बनने का अनुभव अत्यंत सुखद रहा। इससे पहले भी ट्रस्ट एक बेटी की शादी करवा चुका है और ये दूसरी खुशी का अवसर है। इस विवाह समारोह में समाज के अग्रणी नागरिकों, दाताओं और ट्रस्ट के सदस्यों ने उत्साहपूर्वक भाग लिया और नवदंपति को आशीर्वाद दिया। मनोविकास चैरिटेबल ट्रस्ट की यह पहल दिव्यांग और अनाथ बच्चों को शिक्षा, स्नेह और आत्मनिर्भर जीवन देकर समाज में सम्मानजनक स्थान दिलाने की प्रेरणादायक दिशा में एक अहम कदम है। આપણે મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દેગામમાં આવી છે અને અહીંયા ઓલમોસ્ટ 120થી વધારે બાળકો છે, જેમાં છોકરીઓ અને છોકરાઓ બંને છે। અને અહીંયા કેવું છે કે એજ્યુકેશન ટોટલી ફ્રીમાં આપવામાં આવે છે અને અમારા પાસે દિવ્યાંગ બાળકો જે અહીંયા સ્થાયી જ રહેતા હોય છે ને એ લોકોનું એજ્યુકેશન સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ માટેનું પણ ઘણું કામ કરીએ છીએ, જેથી એ લોકો જ્યારે પણ બહાર નીકળે છે તે લોકોને રોજગારી પણ મળી શકે। આજે મનોવિકાસ ટ્રસ્ટમાં અનાથ મૂકબધિર બાળક 12 વર્ષ પહેલાં આવેલું, જેનું નામ રાધેશ્યામ અમે જ રાખેલું છે। એને મા બાપનું નામ ખબર નથી, એને અમે જ નામ રાધેશ્યામ રાખ્યું। એવા દીકરો આજે અહીં જ ભણીને 12 વર્ષ 13 વર્ષ પછી એને પરણાવવાનો ખુશીનો દિવસ આવ્યો છે, એટલે બહુ આનંદમાં છે। અમારે ત્યાં રહીને વાલી નથી, કોઈ નથી, સંસ્થા છે એના મા બાપ। એવા પરિસ્થિતિમાં છોકરાની ઉછેર થઈ ગઈ, છોકરો કંઈ કામ ધંધા કરવા લાયક બન્યો, છોકરો પરણવા લાયક બન્યો, એટલે બહારથી છોકરીની માંગ આવી ગઈ અને છોકરાનું લગ્ન કરવા માટે આજે અમે નીકળેલા છીએ। તો એ બહુ ખુશીનો પ્રસંગ છે, એટલે આજે બધા લોકોને જણાવવા માટે અહીં ઊભા છું। અને આજે જે છોકરાના લગ્ન છે એના મા બાપ બન્યા છે અમે। કેવી ખુશી થાય છે અને ખાસ કરીને આ જે છોકરો છે અહીંયા જ મોટો થયો છે, કઈ રીતે એની સાર સંભાળ રાખવામાં આવેલી છે અને હાલમાં એની સ્થિતિ પણ કેવી છે? એ બાળક બહુ નાનો હતો ત્યારે એને પોલીસ અહીંયાથી મૂકી ગયા હતા કે આ કોઈનો છોકરો છે, પણ એનું કોઈ વાલી વારસ મળ્યું નહીં, એટલે અહીંયા મનોવિકાસ સ્કૂલમાં એ મોટો થયો, સારી રીતે મોટો થઈ ગયો। હવે ભણવા જોગ થયો એટલે એના માટે છોકરી શોધી। છોકરી અહીંયા આજુબાજુના ગામની જ છે અને સારું છે એના માટે। કેટલા વર્ષથી આ સંસ્થામાં એને ભણાયો અને એ લગભગ છેલ્લા 10-12 વર્ષ થઈ ગયા। 10-12 વર્ષથી અહીંયા જ છે છોકરો। અને બોલો, આપણે અહીંયાથી મતલબ કે પહેલી વાર એવું છે કે નવું દંપતી મતલબ કે અહીંયાથી તો એક ખુશી થવી જોઈએ। સંસ્થાને કેવી? સંસ્થાને બહુ ખુશી છે। આના પહેલા અમે એક દીકરી પણ પરણાવી છે અહીંયાથી, કચ્છ જઈને અમે છોકરીને પરણાવી છે સમૂહ લગ્નમાં। એ દીકરી અહીંયા જ મોટી થઈ હતી અને જેની સાથે લગ્ન થયા એ છોકરો પણ અહીંયા જ ભણ્યો હતો અને એ બંનેના લગ્ન પણ અમે કરાવી આપ્યા છે।